પરીક્ષિતને એમ થયું કે ભગવાનને પામવા હોય તો ભગવાન અમારે શું કરવું? ત્યારે કીધું કે ભગવાનને પામવા હોય તો સૌથી પહેલામાં પહેલા ધરણા કરવા પડે. જ્યાં સુધી ધરણા નથી કરતા ત્યાં સુધી ભગવાનને પામી શકાતા નથી. હવે આ તો પરીક્ષિત છે તો રાજ્ય કાર્ય સંભાળ્યો હોય છે, સમાજનું કામ કરતા હોય, પછી નોકરી વ્યવસાય કરતા હોય ને બધી બહુ જલ્દી ખબર હોય નહીં, કારણ કે એમાં દિન પ્રતિદિન તમારો સમય જતો હોય. એટલે પરીક્ષિત એટલો મોટો રાજા હોય છે પણ ધરણા શું કહેવાય એની કંઈ ખબર નથી. એટલે પ્રશ્ન પૂછે છે કે ભગવાન ધરણા શું હોય છે, કઈ રીતે એને કરી શકાય? ત્યારે આવો જે પ્રશ્ન સાંભળે છે એટલે સુંદર મજાના પ્રશ્નનો જવાબ સુખદેવજી મહારાજ આપે છે. જીતાસનો જીતશ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનઃ સંધારયેન્દ્રિયા. જીતાસનો જીતશ્વાસો જીતસંગો જીતેન્દ્રિયો, આ ચાર વસ્તુ તમારા જીવનમાં આવે તો તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો. ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો સૌ પ્રથમ બેસતા શીખવું પડે. તમે સોફામાં બેસો કે નીચે બેસો કે સુંદર મજાની ગાદીમાં બેસો કે કોઈ પણ જગ્યાએ બેસો, પણ તમારે પહેલા બેસતા શીખવું પડે. જ્યાં સુધી તમે બેસતા ના શીખો ત્યાં સુધી આસન સિદ્ધિ થતી નથી. અને આસન સિદ્ધિ ના થાય ત્યાં સુધી આપણે પરમાત્માને પ્રાપ્ત કરી શકતા નથી. ઘરના વાણી વર્તન વિવેકની અંદર સહેજ પણ તમારી ચૂક થઈ અને તમે ભાગવતજી વાંચતા હશો તરત લાઈટ થશે, હું અહીંયા ખોટો. તમારે કોઈને કહેવા નહીં જવું પડે કે હું અહીંયા ખોટી, તમને લાઈટ થશે. અને ધીમે 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 ભાગવતજી તમને એ પ્રમાણે સુધારી દેશે કે પાપમાં પાપ કર્યા હોય ને પુણ્યની જરૂર પડે, પણ અહીંયા તો તમારાથી પાપ જ નહીં થાય. તમારાથી કોઈ પાપ જ નહીં થાય એટલા તમને પુણ્યાત્મા બનાવી દેશે કે તમે કોઈને ખાલી આશીર્વાદ આપો ને તમારો હાથ કોઈના મસ્તક ઉપર ફરી જાય ને તો એનું જીવન સુધરી જાય. તમારી વાણીને પણ સિદ્ધ બનાવી દેશે. એટલે આ બધું ભાથું અહીંયા આપણે રડવા આવ્યા છીએ. એટલે જેને ભાગવતજી ના લાયા હોય એ લઈ લેજો ને, લાયા હોય બધા અહીંયા મૂકી દેજો. આપણે એના માટે મૂકવાની વ્યવસ્થા પેલા ભાઈને કહીને અહીંયા કરી દેજો. 300 પોથીની વ્યવસ્થા કરાવી દેજો. પછી છેલ્લા દિવસે ઓળખીને લઈ જજો અથવા પોતાનું નામ લખજો. આપણે અહીંયા તમે દિવ્ય જન્મ મળ્યો, પહેલા જ કીધું કે ભાઈ આપણે દિવ્યાત્માઓ છીએ. તો જે માતા પિતા એ આપણને જન્મ આપ્યો છે, જે કુળમાં આપણે આવ્યા છે, આપણા બાપ દાદા કઈ ગતિ ભોગવી રહ્યા છે આપણને શું ખબર છે? કઈ ગતિ ભોગવી રહ્યા છે આપણને ખબર નથી. અને એ ગતિ ભોગવાના કારણે કેટલા દૂષિત થતા હોય અથવા તો કેટલી મુશ્કેલીમાં હોય આપણને કોઈ અંદાજો નથી કે શું એમની પરિસ્થિતિ છે. પણ તમે દીકરા કે દીકરી તરીકે તમે ઉપસ્થિત હોય, કોઈના પતિ ના હોય અને અહીંયા આવેલા હોય તો એમની પત્નીઓ જે એમના વહેલો પતિનો સ્વર્ગવાસ થઈ ગયો હોય અને તમે અહીંયા શ્રવણ કરી રહ્યા હોય તો તમે તમારા પતિને અર્પણ કરો. કોઈનો દીકરો કે દીકરી વહેલા સંસાર છોડીને જતા રહ્યા હોય ને ના હોય તો તમે એમને કોઈ પણ તમારું સ્વજન તમને હિત લાગતું હોય એવા સજન અને તમે અહીંયા પોથી મૂકશો એટલે તમારા 21 પેઢીના પિતૃઓ તરી જશે. અને નિયમિત રીતે રોજ પૂજા કરો. આપણે એક એવું ભાથું બાંધવા આવ્યા છીએ ને કે આ ભાથું તમે બાંધીને જશો ને જીવનમાં યાદ કરશો.